બરોબર છે, અને હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, અને ધમકી સમજો તો છૂટ છે, અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં. જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. જામીન મંજૂર થાય, મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 ત્યારે મિત્રો આખું ગુજરાત દુઃખી થયું, કારણ કે રાજકોટમાં જે ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં ટીઆરપી જે ગેમ ઝોનની અંદર આગ લાગી છે, જેમાં ઘણા બધા બાળકો એમ કહેવાય મિત્રો જે બોલી ન શકાય તેવો શબ્દ, ઘણું બધું દુઃખ લાગી રહ્યું છે. જ્યારે સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ન્યૂઝ રિપોર્ટિંગ દરમિયાન જે લાઈવ વિડીયો છે તે મારા સમક્ષ અત્યારે બતાડીએ. અને આ બેદરકારીમાં એ લોકોએ બીજા માળે 2nd ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો, એની આરોવારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું, અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો. 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું. બીજું 4 વર્ષથી કોઈ એની ફાયર એનઓસી નથી એક જાતની, અને 99 રૂપિયાની એ લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ. 99 રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું. એક માંગી છે કે અમને છે ને અમારી આશા આપીને આવી જોઈએ, બીજું કઈ નથી જોતો. અમારે અમારી આશા જોઈએ. હેડ કે જીવ હોય, બધી જીવ હોય એ અમારી આશા જોઈએ. બીજી અમારે કઈ માંગ નથી જોતી. અમારે લાશ તો જો કે અમારે જોતી જ નથી, કેમ કે અમારી બેન જોઈએ. વિડીયો વિશે અને આ લોકોના ન્યાય માટે તમારે શું કહેવું છે? અવશ્ય જરૂરથી કોમેન્ટની અંદર તમારા મનનું મંતવ્ય જણાવી, અને જરૂરથી મિત્રો એકવાર તમે કોમેન્ટ કરજો, અને લોકોને ન્યાય અપાવવા માટે જલ્દીથી જલ્દી આ વિડીયો દરેક લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો, જેથી આ લોકોને પણ ન્યાય મળે અને આ વિડીયો પણ વાયરલ થાય. આવી રીતે દરરોજ નવા સમાચાર તમારા મોબાઈલ પર જોવા અત્યારે જ આ ચેનલના આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ કરવાનું અવશ્ય ભૂલતા નહીં.